નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમે આજે તમને કચ્છનો ભવ્યાતિભવ્ય અને પૌરાણિક ગ્રંથોના આધારે ઇતિહાસ જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે। હિન્દુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ મળી આવે છે। સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણા સ્થળો અહીં મળી આવ્યા છે। સિકંદરના કાળ દરમિયાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે। આ ક્ષેત્ર પર ગ્રેકો બેક્ટ્રિયન રાજા મિલિંદનું રાજ હતું। ઇન્ડો સિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો અને ત્યારબાદ આ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું। પ્રથમ સદીમાં આ ક્ષેત્ર પશ્ચિમી સત્રપો અને ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યના નેજા હેઠળ આવ્યું। 5મી સદીમાં કચ્છ વલ્લભીના મૈત્રકવંશના તાબામાં ગયું અને ત્યારથી ગુજરાતના શાસકકુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો। 7મી સદીના કાળમાં કચ્છના પૂર્વી અને મધ્ય ક્ષેત્ર પર ચાવડાઓની સત્તા હતી। 10મી સદી દરમિયાન આ ક્ષેત્ર સોલંકીઓના તાબામાં આવ્યું। સોલંકીઓના પતન પછી વાઘેલા અહીંના શાસક બન્યા। મુસલમાન રાજાઓએ સિંધ જીતી લેતા સમા રજપૂતો દક્ષિણ તરફ કચ્છમાં ગયા અને શરૂઆતમાં કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ્ય કર્યું। 10મી સદી સુધી તેઓએ કચ્છના ઘણા મોટા ભાગ પર કબજો કર્યો અને 13મી સદી સુધી આખા કચ્છ પર તેમની સત્તા પથરાઈ ગઈ। સિંધુ ખીણ સંસ્કૃતિના ક્ષેત્રમાં માનવ વસવાટના સૌથી પુરાતન નમૂના સિંધુ ખીણની સંસ્કૃતિના પૂર્વી હડપી કાળ દરમિયાનના મળી આવ્યા છે। કચ્છમાં ઘણા સ્થળોએ સિંધુ સંસ્કૃતિના કાળના પુરાતાત્વિક અવશેષો મળ્યા છે। કચ્છમાં આવેલું ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ પુરાતત્વિક સ્થળ છે। સ્થાનિક ભાષામાં તે કોટડા ટીંબો તરીકે ઓળખાય છે। આ સ્થળ ઉત્તર કચ્છના ખડીર બેટ પર આવેલું છે। ચોમાસા દરમિયાન ખડીર બેટ પાણીથી ઘેરાયેલું રહે છે। ધોળાવીરામાં માનવ લગભગ 2100 બાદ તેના પતનની શરૂઆત થઈ। ધોળાવીરા સિવાય સુરકોટડા, દેશલપર ગુંથલી, પાબુમઠ, કાનમેર અને શિકારપુર અન્ય પુરાતાત્વિક સ્થળો છે। પ્રાચીન હિન્દુ પૌરાણિક લેખનોના વર્ણનમાં આ ક્ષેત્રને કચ્છ એટલે કે કાચબો અથવા કિનારાનો પ્રદેશ એવું નામ આપ્યું છે અને અમુક થોડાક જંગલી લોકોના રણ પ્રદેશ તરીકે તેનો પરિચય આપ્યો છે। એક સમયે અમુક પવિત્ર સાધુ પશ્ચિમે આવેલા નારાયણ સરોવર જતાં હતાં તે આ પ્રદેશમાં ભૂલા પડ્યા। તેમણે આ દ્વારા આ ક્ષેત્રનો સફાયો કર્યો અને તેની રાખમાંથી તે પૌષ્ટિક ઘાસ ઉગી નીકળ્યું જેથી ગોવાળો, પશુપાલકો, માલધારીઓ અને વણઝારાઓની ટોળી અહીં આવી વસી। વિદેશી ઇતિહાસકારોના લેખનમાં કચ્છનો સૌથી પ્રારંભિક ઉલ્લેખ ગ્રીક લેખનોમાં મળી આવે છે। તે અનુસાર સિંધુ નદીની પૂર્વી શાખાઓનું પરીક્ષણ કરતાં સિકંદર એક વિશાળ સરોવરને કિનારે આવ્યો હતો। આ તળાવ યા તો નદીના પ્રસરણથી અથવા તો નજીકના અન્ય જળ સ્રોતથી બન્યું હતું। તે સિવાય એમ પણ નોંધેલું છે કે દરિયામાંથી સિંધુ નદીમાં પ્રવેશવા માટે પૂર્વી મુખ પશ્ચિમી મુખ કરતાં વધુ સરળ છે અને દરિયા કિનારે મીઠા પાણીનો પુરવઠો મળી રહે માટે કિનારે કૂવાઓ ખોદેલા છે। ત્યાર પછીના લગભગ 150 વર્ષ બાદ એટલે કે 142-124 દરમિયાન કચ્છ ગ્રેકો બેક્ટ્રિયન રાજા મિલિંદના સામ્રાજ્યનો ભાગ હતો। તેનું રાજ્ય યમુના નદીથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું। લગભગ 120ની આસપાસ શકોએ તેમની દક્ષિણી કૂચ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાત પર પોતાની સત્તા સ્થાપી। લગભગ 56માં ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત અથવા વિક્રમાદિત્યએ શકોને હરાવ્યા અને કચ્છ પર સત્તા સ્થાપી। ત્યારબાદ ફરી 20 અને 30 વર્ષ પછી યુકોચીન હેઠળ નવા રાજવંશની સ્થાપના થઈ જેણે પહેલી સદી દરમિયાન પારદા વંશના રાજાઓએ શકોને હરાવ્યા અને અહીં સત્તા સ્થાપી। તેમની સત્તા સિંધથી લઈ ભરૂચ સુધી વિસ્તરેલી હતી। પ્લિનીએ પ્રથમ સદીમાં માંગ લખેલા લેખનમાં ઓદાંબરી લોકોનો ઉલ્લેખ છે જે કચ્છના લોકો માટે વપરાયેલો હોવાનું મનાય છે। તે જ પ્રમાણે ટોલેમીએ સિંધુ નદીના પૂર્વી ભાગમાં ઓરબાદરી નામના નગરનો ઉલ્લેખ કર્યો છે જે તે લોકોનું મુખ્ય મથક હોવાનો અંદાજ છે। ટોલેમીને કચ્છના અખાતની જાણ હતી। તેણે તેને કંથી તરીકે ઓળખાવ્યો છે। હજી આજે પણ અખાતના ઉત્તર કિનારાના પ્રદેશને કંઠી નામે ઓળખાય છે અને રણને દક્ષિણે છેડે આવેલા એક કિલ્લાનું નામ પણ કંથકોટ છે। આ ઉલ્લેખના 100 વર્ષ પછીમાં લખાયેલા એક નૌકાવહન દસ્તાવેજમાં કચ્છના અખાતના બાહ્ય ભાગમાં બરાકે નામના બંદરનો ઉલ્લેખ થયો છે। મોટે ભાગે તે દ્વારકા હોવું જોઈએ। આ દસ્તાવેજ આગળ વર્ણવે છે કે તે બંદરથી આગળ એરિયોનનો અખાત આવે છે। તેના બે ભાગ છે, એક નાનો અને એક મોટો। આ બંને વિસ્તાર વણખેડાયેલા છે। અહીં વહાણ ચલાવવું જોખમી છે। તે છીછરા છે અને એમાં વિનાશક ભમર આવે છે।
આ વર્ણન આજના કચ્છનું નાના રણ અને કચ્છના મોટા રણને વિશે હોવાનો અંદાજ છે. આ અખાતના બીજા કિનારે આવેલા પ્રદેશને તેણે અને ટોલેમીએ બંને સૌરાષ્ટ્રીની તરીકે ઓળખાવ્યો છે. તેમની અનુસાર આ પ્રદેશ સમૃદ્ધ, વિપુલ પ્રમાણમાં મકાઈ, ચોખા, રાઈ, માખણ ઉત્પન્ન કરનારો હતો. અહીંના લોકો કાળા અને ઊંચા હતા અને તેમની પાસે ધણો હતા. કરાંચી પાસેના બંદર પર ટોલેમીનું કંઠીના જહાજો માટેનું થાણું હતું. તે સિવાય ગ્રીકોનો કચ્છ સાથે કોઈ સીધો વ્યાપાર ન હતો. કચ્છના અખાતથી દૂર રહેવાની સલાહ અપાતી અને સમગ્ર વ્યાપાર ભરૂચમાં કેન્દ્રિત હતો. આ નૌકા વહન દસ્તાવેજ લખાયો તેના પછી ટૂંક સમયમાં જ કચ્છ શાહ રાજાઓએ જીતી લીધું. આ રાજાઓ શક્યતઃ પશ્ચિમ સાત્રપ કુળના હતા જેમનું રાજ્ય તાપી નદીથી સિંધ સુધી ફેલાયેલું હતું. ત્યારબાદ કચ્છ ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બન્યું અને ત્યારબાદ તે વલ્લભીના મૈત્રકોના હાથમાં ગયું. 7મી સદીમાં કચ્છ સિંધ રાજ્યનો ભાગ હતું. ચીની યાત્રાળુ હ્યુએન ત્સાંગ અનુસાર તે સમયની ભાકર નજીક સિંધુ નદી પર આવેલી સિંધ રાજ્યની રાજધાની અરોરથી કચ્છ 267 માઇલ દૂર હતો. તેણે આ પ્રદેશને ઓટીએનપો ચીલો નામ આપ્યું જે અધ્યાવા કિલ્લા કે પ્લિનીના ઓડંબીરાને દર્શાવે છે. તેણે આ રાજ્યનો પરિપથ લગભગ 833 માઇલ અને તેની રાજધાનીનો પરિપથ 5 માઇલ બતાવ્યો છે. આ પ્રદેશની રાજધાનીનું નામ તેણે કેઇતસીફાલો જણાવ્યું છે, જે કદાચ કોટેશ્વર હોઈ શકે છે. 8મી સદીમાં કચ્છનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે તેલુગુના પ્રમારના મૃત્યુ પછી કચ્છ ચારણોને આપવામાં આવ્યું હતું. મુસલમાન ઇતિહાસકારો અનુસાર કચ્છ અરોરના રાજાના આધિપત્યમાં હતું. ત્યારબાદ ટૂંક સમયમાં સિંધમાંથી આવેલ કાઠી ટોળી, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ કચ્છમાં શાસક બન્યા. તેમનું મુખ્ય મથક મંજલ નજીક આવેલ પવારગઢ હતું. આ સમયે પૂર્વી કચ્છમાં ચાવડા વંશનું શાસન હતું. 8મી અને 9મી સદીમાં પંચાસર રાજા અને અણહિલવાડ પાટણની સહાયતાથી તેમનો પ્રભાવ વધ્યો હતો. 942માં ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની પત્ની અને તેના 1 વર્ષના પુત્ર અહિપતને લઈને જેસલમેર પોતાના પિતાને ઘેર ભાગી ગઈ. આગળ જતા અહિપત ભયંકર બહારવટીયો બન્યો અને અણહિલવાડ પાટણના અધિપત્યનો નાશ કરવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેણે કચ્છના 900મી વધારે ગામડાં જીતી લીધા અને મોરગઢને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણા વર્ષ રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસિંહ ગાદીએ આવ્યો. ત્યારબાદ અનુક્રમે વિભુરાજા, તાકુલજી, શેષકરણજી, વાઘજી, અખેરાજા, તેજશી, કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી અનુગામી બન્યા. પુંજાજી 13મી સદીના અંતમાં એટલે કે અલાઉદ્દીન ખિલજીના કાળમાં હયાત હતો. 10મી સદીમાં, જ્યારે ચાવડા વંશના રાજાઓને હરાવી સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ પાટણ અણહિલવાડ પર કબજો કર્યો ત્યારે ચાવડા વંશના રાજાએ કચ્છ તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ટૂંક સમયમાં કલ્યાણના ચાલુક્યોના દબાણને લીધે મૂળરાજ સોલંકીએ કંથકોટ જીતી લીધો. આ સમય દરમિયાન આરબોએ ગુજરાતના કિનારે અને કાઠિયાવાડ પર ચઢાઈ કરી હતી અને સિંધ જીતી લીધું હતું. 9મી સદીમાં તેઓએ કચ્છના કિનારે વસાહતો સ્થાપી હતી અને 10મી સદીની શરૂઆતમાં કચ્છ સિંધનો ભાગ બની ગયું. અલ બિરુની નામના ઈરાની વિદ્વાને કચ્છનો તેના હાલના નામ કચ્છ તરીકે ઉપયોગ કર્યો છે. તેની અનુસાર સિંધુ નદીની એક શાખા કચ્છની સીમા આગળ સિંધ સાગરને મળે છે. 10મી અને 11મી સદીના આરબ પ્રવાસીઓના લેખનમાં કચ્છનો ઉલ્લેખ ખાસ કરીને તેના ચાંચિયાઓના સંદર્ભમાં મળે છે. આ ચાંચિયાઓનું મૂળ મથક કચ્છ અને સોમનાથ હતું તથા તેઓ બાવરીજ નામનું વહાણ વાપરતા તેથી તેમને બાયરા કહેવાતા. 11મી સદીની શરૂઆતમાં મહમ્મદ ગઝની આવે તે પહેલાં ભીમદેવ કંથકોટ ભાગી ગયો. મૂળરાજની જેમ તેણે આખા વાગડ પર અને તેની કચ્છના ગામની 2 જાગીર પર અધિપત્ય જાળવી રાખ્યું. આ સદીના અંત સુધી કચ્છ પર સિંધના સુરમા વંશના ચોથા રાજકુમાર સિંઘરે આધિપત્ય જમાવ્યું પરંતુ તેની સત્તા લાંબી ટકી નહીં. સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહે કચ્છ પોતાના તાબા હેઠળ આણ્યું. ત્યારબાદ થોડાંક જ વર્ષોમાં સોલંકી વંશના ઇતિહાસના એક વૃત્તાંત અનુસાર પૃથ્વીરાજ અને ભીમદેવ વચ્ચેના યુદ્ધમાં કચ્છના બલ્લાઓ તેમના 3000 ઘોડાની સાથે ભીમદેવને પક્ષે લડ્યા અને 13મી સદીમાં સોલંકી વંશ પછી કચ્છ પર વાઘેલા વંશની સર્વોપરિતા સ્થપાઈ. સિંધમાં મુસલમાન રાજ દરમિયાન ત્યાંના સમા રજપૂતોએ કચ્છમાં આવવાની શરૂઆત કરી હતી. 13મી સદીની શરૂઆતના સમયમાં જ્યારે શમસઉદ્દીન ઇલ્તુમિશે જ્યારે સિંધ જીતી લીધું ત્યારે સમા વંશના અન્ય લોકો પણ કચ્છમાં આવ્યા. સ્થાનીય કથાઓ અનુસાર સિંધના સમા સરદાર લાખાના પુત્રો વચ્ચે ઝઘડા થવાને કારણે તેઓ કચ્છમાં આવ્યા.
લાખાના મૃત્યુ પછી તેના નાના પુત્રો મોડ અને માનીએ તેના ભાઈ અને સરદારની ગાદીના ખરા હકદાર એવા ઉનાદ વિરુદ્ધ કાવતરું કર્યું. પણ તે કાવતરું નિષ્ફળ ગયું અને તેમને સિંધ છોડી કચ્છ તરફ ભાગવાની ફરજ પડી. કચ્છમાં તેઓ તેમના કાકા વાગમ પાસે આવ્યા જે ચાવડા વંશના સરદાર હતા અને રણના પાતગઢમાં રાજ કરતા હતા. વાગમે તેના ભત્રીજાને આશ્રય આપ્યો. પણ અમુક સમય બાદ તેઓ તેની જ સામે થયા અને તેને મારી તેના કિલ્લા પર કબજો કર્યો. આ સમાચાર મળતા વાગમના અધિપતિ સરદારો ગુંથલીના વાઘેલા બંને ભાઈઓ પર ક્રોધે ભરાયા. તેમને શાંત કરવા ભાઈઓએ ગુંથલીના વાઘેલાને વાગમ કરતાં બમણી ખંડણી આપવાનું તથા બંનેમાંથી એક ભાઈએ ગુંથલીમાં નજરકેદ રહેવાનું કબૂલ કર્યું. આ ખંડણીના એક ભાગ રૂપે 14 ગાડા ભરીને ઘાસચારો અપાતો હતો. એક વર્ષે તે ઘાસના ગાડામાં સૈનિકોને સંતાડી મોકલવામાં આવ્યા. રાતના સમયે તેઓ બહાર નીકળ્યા અને ગુંથલીના કિલ્લાનો કબજો લીધો અને વાઘેલાઓને અખાતને સામે છેડે કાઠિયાવાડ મોકલી દીધા. આ સફળતા પછી મોડ પશ્ચિમી કચ્છનો અધિપતિ બન્યો. ત્યારબાદ 1305માં સાત ગાદી પર આવ્યો. તેના 15 વર્ષો બાદ 1320માં તેનો પુત્ર ફૂલ ગાદીએ આવ્યો. તેનો અનુગામી લાખા ફુલાણી હતો. સિંધના મુસલમાન ઇતિહાસકારો અનુસાર સુરમા રાજાની રાજધાની મુહમ્મદપુર હતી. 13મી સદીની આસપાસ અલાઉદ્દીન ખિલજી સામે હાર્યા બાદ સુરમાઓએ સિંધના પ્રાચીન જમીનદારો સમા ઉપર ખૂબ જુલમ ગુજાર્યો. આથી તેઓ સ્થળાંતર કરી કચ્છમાં ગયા. આ ઘટનાના અમુક સમય બાદ સિંધ પર ફરી મુસલમાન રાજાએ ચઢાઈ કરી અને તેની રાજધાની મુહમ્મદપુરનો નાશ કરવામાં આવ્યો. ત્યારે સુરમા રાજાઓની સ્ત્રીઓ અને બાળકોને રક્ષણ માટે કચ્છના સમમાઓ પાસે મોકલવામાં આવ્યા. કચ્છમાં આવ્યા પછી સમમાઓએ પ્રથમ તો રણમાં વસવાટ કર્યો. પણ બાદમાં તેમને કચ્છના અધિપતિ ચાવડા વંશના રાજાઓને જમીન ફાળવવા વિનંતી કરી. આ વિનંતી એક શરતે માન્ય કરવામાં આવી કે જમીન પર ઉગતું ઘાસ ચાવડાઓને આપવામાં આવે અને ધાન સમમાઓ રાખી શકે. તેમના દ્વારા ગુંથલી પર કબજો કરવાની અને રાજનૈતિક શક્તિ બનવાની કથા ઉપર જણાવી તેવી જ છે. કચ્છના સ્થાનીય ઇતિહાસ અનુસાર 1320માં આખું કચ્છ જીત્યા બાદ લાખા ફુલાણીનું રાજ્યારોહણ થયું જે કપિલકોટથી રાજ ચલાવતો હતો. મુસલમાન ઇતિહાસકારો અનુસાર 1320માં સિંધથી સમમાઓનું છેલ્લો કચ્છમાં આવ્યું. આ બંને મતો માને છે કે 1320માં કાઠીઓની હાર થઈ અને સમગ્ર કચ્છમાં સમમાઓની સત્તા સ્થપાઈ. છેવટે 1340માં કાઠિયાવાડમાં લડતા લડતા લાખા ફુલાણીનું મૃત્યુ થયું. સમમાઓના કચ્છ વિજય સમયે આ ક્ષેત્રને રણ અને ટેકરીઓની ભૂમિ તરીકે વર્ણવાઈ હતી. એવું અનુમાન છે કે કચ્છના દક્ષિણમાં કાઠીઓની અને અન્ય ક્ષેત્રોમાં વાઘેલા અને ચાવડાઓની પાંખી વસ્તી હતી. કાઠીઓને અખાતની પેલે પાર ખદેડી દેવામાં આવ્યા પણ ચાવડા અહીં કાયમ રહ્યા અને જ્યારે પણ કોઈ કૂવા કે તળાવ ખોદાતા ત્યારે તેમની સલાહ લેવામાં આવતી. લાખા ફુલાણી પછી તેનો ભત્રીજો પુરા અથવા તો પુનવારો ગવાણી ગાદીએ આવ્યો. અલ્પકાળ રાજ કર્યા પછી તે જખબોંતેરાને હાથે મર્યો ગયો. પુરાને 2 નાના ભાઈઓ હતા પણ તેઓ રાજ ચલાવવા અયોગ્ય હતા. આથી પુરાની વિધવા પત્નીને લાખાને તેડી લાવવા સિંધ મોકલવામાં આવી. લાખો એ મોડના મોટા ભાઈ જામ ઉનાદનો ચોથી પેઢીનો વંશ હતો. લાખાનું શાસન 1350માં શરૂ થયું હોવાનું મનાય છે. તે લગભગ 15 વર્ષ ચાલ્યું. તે પહેલાંના કચ્છના અમુક સમમા રાજાઓએ સામ્રાજ્યને કાઠિયાવાડમાં પણ વિસ્તાર્યો હતો. લાખાના કાળમાં આ વિસ્તાર કચ્છ પૂરતો સીમિત થયો તેનું કારણ હિન્દુ ઐતિહાસિક વૃત્તાંત કાઠીઓનો પ્રખર વિરોધ દર્શાવે છે. જો કે મોટે ભાગે તે કારણ મોહમ્મદ બિન તઘલખ સામેની પીછેહટ હોવાનું મનાય છે. 1147માં કચ્છ રાજ્ય નામે પૂર્વી કચ્છમાં લાખો જડાણી દ્વારા કચ્છના પુરોગમી રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તેને જામ જાડાએ દત્તક લીધો હતો આથી તે લાખો જાડાણી કહેવાયો. તેણે તેની નવી રાજધાની લખિયાર વિરોથી પૂર્વી કચ્છ પર 1147મી 1175 સુધી રાજ કર્યું. આ રાજધાનીનું નામ તેના 2 જોડિયા ભાઈઓ ઉપરથી પાડવામાં આવ્યું હતું. કચ્છમાં સમા જાડાના વંશ જાડેજા રજપૂત તરીકે ઓળખાવા લાગ્યા. આ પછી કચ્છમાં જાડેજા રજપૂત વંશની શરૂઆત થઈ. 1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કચ્છ ભારત સાથે જોડાયું અને તેને ભારતના સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. 1950માં તેને ભારતના સંઘરાજ્યના એક રાજ્યનો દરજ્જો મળ્યો. 1956માં ફરી કચ્છે એક વિનાશક ભૂકંપનો સામનો કર્યો. 1 નવેમ્બર 1956ના દિવસે કચ્છને મુંબઈ રાજ્યમાં વિલીન કરી દેવામાં આવ્યું. 1960માં મુંબઈ રાજ્યના ભાષા આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 ભાગ થયા અને કચ્છ ગુજરાતના એક જિલ્લા તરીકે ગુજરાતનું અંગ બન્યું.
1998 માં કચ્છમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું આવ્યું અને 2001 માં વિનાશક ધરતીકંપ થયો. ત્યાર પછીના કાળમાં અહીં ઝડપી ઔદ્યોગિકરણ અને પર્યટનનો વિકાસ થયો છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા મુજબ લેવામાં આવેલી છે. અમારો હેતુ કોઈકની લાગણી દુભાવવાનો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.